માત્ર જેલની બીકે એ વ્યાજબી વાત નથી. તમે મારા ઉપર કીચડ ઉછાળો એનાથી ક્યાં વાંધો છે, પણ તમે ગુજરાતના ખેડૂતોની આશાઓ તોડી નાખો, સપનાઓ તોડી નાખો માત્ર જેલમાં નહીં જવા માટે થઈ, એ તો ખોટું છે. હું ને રાજુભાઈ 11 તારીખે રાત્રે સાથે જેમાં એમના ઘરની ચા પીધી, એમના ઘરનું પાણી પીધું, એમના પપ્પા, એમના મમ્મી બધા ભેગા. પછી હવે બહાર આવીને ખાલી જેલની બીકે જેલમાં ન જવું પડે, સજા ન થઈ જાય એટલા માટે એમ કહેવું કે ગોપાલભાઈ કડદામાં ક્યાંય આવ્યા નહીં, એ તો બહુ ખોટી બાબત છે. આવું જેલની બીકે રાજુભાઈ બોલશે એવું મેં ધાર્યું નહોતું. હું તો એને મરદ માણસ માનતો હતો, ગર્જના કરતો માણસ માનતો હતો, પણ બે મામૂલી કેસની અંદર રાજુભાઈ જો આવું વર્તન કરવા લાગે વ્યાજબી વાત નથી. ત્યાર પછી મહત્વનો મુદ્દો તો એ છે કે રાજુભાઈ ઘણી ફરિયાદો કરી. આમ તો આ બધા ખુલાસાનો કોઈ અર્થ નથી, કેમ કે સમય બલવાન નહીં, મનુષ્ય બલવાન. આપણે મહાભારતના યુદ્ધમાં જોયું કે અર્જુનના એક તીરથી આખી કૌરવોની સેના હણાઈ જતી હતી, અને સમય પલટાયો તો કાબાએ આવીને અર્જુનને લૂંટી લીધો. રાજુભાઈ કે ગોપાલ ઇટાલિયા મહાન નથી, સમય મહાન છે. આ ગુજરાતના કરોડો લોકોએ આમ આદમી પાર્ટીને પ્રેમ આપીને પાર્ટી મોટી બનાવી છે. કોઈ એક વ્યક્તિથી કઈ થતું નથી. ગોપાલભાઈથી ના થાય, પ્રવીણભાઈથી ના થાય. પણ જેલમાં માત્ર રાજુભાઈ નહોતા, જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામૈયા હતા, જેલની અંદર અમારા પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા હતા, જેલની અંદર અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરિયા હતા, જેલની અંદર અમારા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષભાઈ પરમાર હતા. અમારા પ્રદેશ કક્ષાના 10 નેતાઓ જેલમાં હતા. 10 માંથી 9 ને કોઈ ફરિયાદ નથી, લીગલ સેલની, પાર્ટીની, સંકલનની, કેન્દ્રીય નેતૃત્વ 9 લોકોને કોઈ કમ્પ્લેન નથી. માત્ર રાજુભાઈને જ કમ્પ્લેન છે. શું કામ? રાજુભાઈને એટલે કમ્પ્લેન છે કે રાજુભાઈ ઉપર આજે સુરેન્દ્રનગરની કોર્ટમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ થવાની છે. જો રાજુભાઈ ગોપાલ ઇટાલિયા પર આરોપ ન લગાવે તો જેલની સજા પાકી છે. આ લઈ અહીંયા ફાઇનલ આર્ગ્યુમેન્ટ સુરેન્દ્રનગર સેશન કોર્ટ, કેસ નંબર 44/2018, અને એનું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ, એમાં આરોપી નંબર 3 તરીકે રાજુભાઈ. માત્ર જેલમાં જવાથી બચવા માટે થઈ ગુજરાતના કરોડો લોકોનો વિશ્વાસ તોડવો એ બહુ મોટું પાપ છે. આ સિવાય મહત્વની બાબત, આ તો બોલીએ તો કાદવ ઉછાળી એવું લાગે, પણ કહેવું જરૂરી છે કે અમે એ જાણીએ છીએ કે રાજુભાઈને 31 તારીખે જેલની અંદર કયા આઈપીએસ અધિકારી કેટલા કલાક મળ્યા અને શું ચર્ચા કરી એની પાક્કી વિગત છે જ મારી પાસે. અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર કયા બંગલામાં કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે. એટલે રાજુભાઈએ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી. મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એને પ્રસિદ્ધિ આપી, અને બદલામાં રાજુભાઈ શું કર્યું? ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો. આ સુરેન્દ્રનગરની સજામાંથી બચવાનો સોદો કર્યો, અને ગુજરાતના ખેડૂતોનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનું કામ કર્યું.